વસ્તી ગણતરી સ્કેમથી સાવધાન. વસ્તી ગણતરીના નામે કોઈ વ્યક્તિ તમારી બેંક ડિટેલ, પાન કાર્ડ, ઓટીપી કે અન્ય નાણાકીય માહિતી માંગે તો તરત જ ના પાડો. ઘરે આવેલા કોઈપણ અધિકારીની આધિકારિક આઈડી કાર્ડ ચકાસો. કોઈપણ પ્રકારની વ્યક્તિગત કે નાણાકીય વિગતો શેર ન કરો. સ્કેમ લાગે તો તુરંત @ગુજરાત પોલીસને સંપર્ક કરો. તમારી એક સાવચેતી તમારી મહેનતની કમાણીને સુરક્ષિત રાખી શકે છે. અમદાવાદ મુંબઈમાં સીબીઆઈના દરોડા. અમદાવાદ અને મુંબઈના 7 સ્થળોએ સીબીઆઈએ દરોડા પાડ્યા છે. 119.03 કરોડની બેંક છેતરપિંડીના 2 અલગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. મેસર્સ શ્રીહરિ એક્સટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડે પંજાબ નેશનલ બેંક સાથે 61.98 કરોડની છેતરપિંડી કરી હતી. તેમજ અમદાવાદની મેસર્સ જય ફોર્મ્યુલેશન્સ લિમિટેડે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે 57.05 કરોડની છેતરપિંડી આચરી હતી. કોકરોચ જનતા પાર્ટીના અભિજીતનો પરિવાર ચિંતિત. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકને તેમના પરિવાર તરફથી સમર્થન મળી રહ્યું નથી. અભિજીતના પિતા ભગવાન અને માતા અનિતા દીપકે ડર વ્યક્ત કર્યો છે કે તેમના પુત્રની ધરપકડ કરવામાં આવશે. અનિતાએ કહ્યું, અભિજીતે રાજકારણમાં પ્રવેશ ન કરવો જોઈએ. જો તે આવું કરશે તો અમે તેને સમર્થન નહીં આપીએ. તેથી રાજકારણની વર્તમાન સ્થિતિને જોતા ડર લાગવો સ્વાભાવિક છે. સરસ્વતી તાલુકા પંચાયતમાં રસાકસી. પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધ્યો છે. 24 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાસે 12 સભ્યો હોવાથી ટાઈની સ્થિતિ છે. સભ્યોની તોડફોડ અટકાવવા કોંગ્રેસે તેના તમામ વિજેતા સભ્યોને અજ્ઞાત ખાનગી સ્થળે ખસેડી દીધા છે. આવતીકાલે ચૂંટણી વખતે તેઓ સીધા પંચાયત કચેરીએ આવશે. બંને પક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. જન્મના દાખલાને લઈને મોટા સમાચાર. રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના નિયમ અનુસાર જન્મના દાખલામાં માતા પિતાના આધાર કાર્ડની વિગતો ફરજિયાત કરી છે. હવે જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે માતા પિતાએ આધાર કાર્ડ આપવું જરૂરી છે. વધુમાં ભવિષ્યમાં તમામ પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે જ ઈમેલ પર મોકલવામાં આવશે. તેથી અરજદારોને ઈમેલ આઈડી આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ફેરફારથી પ્રક્રિયા વધુ સુરક્ષિત, પારદર્શક અને સરળ બનશે. આરબીઆઈએ સરકારને આપ્યું રેકોર્ડ બ્રેક ડિવિડન્ડ. કેન્દ્ર સરકારને આરબીઆઈ તરફથી નોંધપાત્ર રોકડ વધારો મળ્યો છે. આરબીઆઈએ સરકારને 2.87 લાખ કરોડ રૂપિયાના સરપ્લસ ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ આરબીઆઈ દ્વારા ચૂકવવામાં આવેલ સૌથી વધુ ડિવિડન્ડ છે. આ નાણાં મુખ્યત્વે આરબીઆઈની વિદેશી હુંડિયામણ કમાણીમાંથી આવે છે. ઉચ્ચ ડિવિડન્ડ સરકારને રાજકોષીય ખાધ ઘટાડવા સહિત વિવિધ જરૂરિયાતો માટે ભંડોળ પૂરું પાડે છે. જ્યારે દેશના અર્થતંત્રના રક્ષણ તરીકે આરબીઆઈના કટોકટીના ગાદીને પણ ઘટાડે છે. એટીએમ જેવું નાનું આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો. તમે હવે ઘરે બેઠા સરળતાથી આકર્ષક અને સુરક્ષિત પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો. માત્ર 75 રૂપિયાની નાની ફી ચૂકવીને આ કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા સીધું તમારા ઘરે મળી જશે. 1. સત્તાવાર વેબસાઇટ પર જાઓ. 2. વિગતો સબમિટ કરો. 3. ઓટીપી વેરિફિકેશન કરો. 4. ફી ચૂકવીને ઓર્ડર કન્ફર્મ કરો. ઓર્ડર પછી તમને સ્લિપ અને ટ્રેકિંગ નંબર મળશે. કેટલાક જ દિવસોમાં નવું પીવીસી આધાર કાર્ડ તમારા ઘરે પહોંચી જશે. માતા પિતા આઈએએસ તો બાળકોને અનામત કેમ? સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારી નોકરીઓમાં ક્રીમી લેયરને અનામત આપવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે પૂછ્યું કે જો માતા પિતા બંને આઈએએસ અધિકારી હોય તો તેમના બાળકોને અનામત શા માટે મળવી જોઈએ? જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભૂયાની બેન્ચે કહ્યું કે શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ સાથે સામાજિક ગતિશીલતા આવે છે. આવા કિસ્સામાં અનામતનું ચક્ર ક્યારેય તૂટશે નહીં. 28 મેના રોજ બકરી ઈદની જાહેર રજા. ગુજરાત સરકારે બકરી ઈદની જાહેર રજાની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે બકરી ઈદ 27 મેના બદલે 28 મે 2026 ગુરુવારના રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ 27 મે બુધવારે તમામ સરકારી કચેરીઓ, બેંકો, બોર્ડ નિગમો અને પંચાયતો નિયમિત કાર્યરત રહેશે. 28 મેના રોજ રજાનું પાલન કરવામાં આવશે. હવે આ દેશ પર હુમલો કરશે અમેરિકા. ઈરાન પરના હુમલા બાદ અમેરિકાએ ક્યુબાને નવો ટાર્ગેટ બનાવ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. યુએસએ પાવરફુલ યુએસએસ નિમિત્જ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપને સાઉથ કેરેબિયનમાં તૈનાત કર્યું છે.
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર આ સુપર કેરિયર 1 લાખ ટનથી વધુ વજનવાળું પરમાણુ સંચાલિત જહાજ છે, જે 60થી વધુ ફાઇટર જેટ તૈનાત કરી શકે છે. યુએસ આ વિસ્તારમાં તાકાત દેખાડીને ક્યુબા પર દબાણ વધારવા માંગે છે. ડીઝલ મેળવવા પુરાવા રજૂ કરવા પડશે. ગુજરાતમાં ઈંધણની કટોકટી વચ્ચે સંગ્રહખોરી રોકવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે નવો આદેશ જારી કર્યો છે. ખેડૂતોએ ડીઝલ માટે 7/8 ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક જેવા પુરાવા આપવા પડશે અને એકવારમાં વધુમાં વધુ 200 લીટર જ ડીઝલ મળશે. સરકાર પૂરતો જથ્થો હોવાનો દાવો કરે છે, પરંતુ પંપો પર 2 વ્હીલર માટે 50થી 100 અને 4 વ્હીલર માટે 1000 રૂપિયા, જ્યારે ટ્રકોને 20થી 25 લીટરની મર્યાદા નક્કી કરાઈ છે. ભાજપના સાંસદનો લેટર બોમ્બ. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત સરકાર સામે મોટા આક્ષેપો કર્યા છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓમાં પોલીસ અને રાજકીય આગેવાનોની મિલી ભગતનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર બોર્ડરથી ઉમલ્લા, રાજપારડી, કરજણ, શિનોર સુધીના દારૂના રૂટની વિગતો આપતા સાંસદે આમલેથા પોલીસ સ્ટેશન સહિત કેટલાક પીએસઆઈના નામ પણ આપ્યા છે. મહિલાઓ માટે સારા સમાચાર. સીએમ સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળની મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. સરકારે મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરીનો આદેશ જારી કર્યો છે. આવતા મહિનાની 1 જૂનથી મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. આધાર અથવા ઈપીઆઈસી જેવા દસ્તાવેજોના આધારે મહિલાઓને QR કોડવાળા સ્માર્ટ કાર્ડ અપાશે. જ્યાં સુધી કાર્ડ જારી ન થાય ત્યાં સુધી મહિલાઓ કોઈ પણ સરકારી ફોટો આઈડીનો ઉપયોગ કરીને મુસાફરી કરી શકશે. દેશમાં તબાહી. દેશભરમાં તાપમાનમાં થતા વધારાએ લોકોને ત્રાહિમામ કરી નાખ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર વિશ્વના 50 સૌથી ગરમ શહેરોની વર્તમાન યાદીમાં ફક્ત ભારતના શહેરોનો સમાવેશ થાય છે. ઓડિશાનું બાલ્લાગીર 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ સ્થળ તરીકે યાદીમાં ટોચ પર છે, જ્યારે છત્તીસગઢ, બિહાર, તેલંગાણા, હરિયાણા અને મધ્યપ્રદેશના અનેક શહેરો 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે બીજા સ્થાને છે. યાદીમાં ટોચના 50 શહેરોમાંથી અડધા ઉત્તર પ્રદેશના છે. ઓબીસી અનામત મામલે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી. સુપ્રીમ કોર્ટે ઓબીસી ક્રીમી લેયર અનામત અંગે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે પૂછ્યું કે જો માતા-પિતા બંને IAS અધિકારી હોય તો તેમના બાળકોને અનામતનો લાભ મળવો જોઈએ કે નહીં. ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું કે સારી આવક અને નોકરી હોય તો અનામતનો વિકલ્પ છોડી દેવો જોઈએ. EWS અને ઓબીસી ક્રીમી લેયર વચ્ચે તફાવત હોવો જોઈએ. સામાજિક ગતિશીલતાને ધ્યાનમાં લેવી જરૂરી છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.